સુરત જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતરની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોના કહેવા અનુસાર જિલ્લામાં ખરીફ સિઝનમાં લગભગ 75,000 હેક્ટરમાં ડાંગર, કપાસ, મકાઈ અને શાકભાજી જેવી ખેતી થાય છે, જેના માટે લગભગ 37,000 ટન યુરિયા ખાતરની જરૂર હોય છે। તેમ છતાં આ વર્ષે તેમને માત્ર 21,000 ટન યુરિયા જ મળ્યું છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે આ મુદ્દે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી યુરિયાનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે। જ્યારે યુરિયાનું ઉત્પાદન સુરત જિલ્લામાં થતું હોવા છતાં પણ સ્થાનિક ખેડૂતોએ યુરિયા માટે વલખા મારવા પડે છે। જયેશ દેલાડ, ખેડૂત આગેવાન। સુરત જિલ્લામાં આ વર્ષે ખરીફ વાવેતરનું લગભગ 75,000 હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે। ખાસ કરીને તમે જોશો ડાંગર, કપાસ, મકાઈ, શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર છે, પણ એની સામે યુરિયા ખાતરની ભારે અછત ઊભી થઈ છે। ખાસ કરીને સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી સંપૂર્ણ જિલ્લામાં ખૂબ જ તંદુરસ્ત રીતે રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે। ગયા વર્ષે લગભગ 37,000 મેટ્રિક ટન ખરીફ સિઝનમાં એપ્રિલથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં 37,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો। આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને 21,000 મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે, આને કારણે ભારે અછત ઊભી થઈ છે। અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર યુરિયા ખાતરની જે બેગ છે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજબી 265 રૂપિયા પ્રતિ બેગે મળી રહ્યા છે અને સામે 1,344 રૂપિયા સબસિડી આપતી હોય, પણ બીજી બાજુ જે રીતે અત્યારે ખરીફ સિઝન ખૂબ જ પૂરજોશમાં છે, ખેડૂતોને ખાતરની જરૂરિયાત